ત્રણ કાળનું વર્તન જે પૂરી ઈમાનદારીથી કરે છે તે જ મોક્ષ પામે છે. તો ખરેખર ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતોને છોડી અને વર્તમાન કાળમાં જે સારું પોતાનું અને કુટુંબનું રાષ્ટ્રનું સારું થાય એવું જે કરે છે તે જ મોક્ષ પામે છે. ખરેખર આ ત્રણ કાળ એટલે સમય, આ સમયનો જે સદુપયોગ કરે છે, પણ જે મનુષ્ય ભૂતકાળ ને ભવિષ્યની વાતો કરે છે તે નરકમાં જાય છે, પણ વર્તમાન કાળમાં પરોપકારની પરમાત્માની જ્ઞાનની વાતો જે કરે છે તે સમય એટલે કાળ એ ચોક્કસ મતલબ મોક્ષ પામે છે. તો હું તમને વાંચી સંભળાવું છું, વિશ્વાસ ના આવે તો. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હું આ લોકનો નાશ કરનારો અત્યંત વૃદ્ધિ પામેલો મહાકાળ છું અને આ લોકોનો સાર કરવા અહીં પ્રવૃત્ત થયો છું. તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં, અર્થાત તું નહીં લડે તો પણ તે નાશ પામશે. માટે હે અર્જુન, તું ઊઠ, શત્રુને જીત ને યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં આ સૌને પ્રથમથી હણી નાખેલા છે, તું માત્ર નિમિત્ત થા. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણ તેમજ બીજા યોદ્ધાઓને મેં પહેલેથી જ મારી નાખેલા છે. તું મારેલા ને મારવા એમાં તને કોઈ પાપ લાગશે નહીં. તો ખરેખર મનુષ્ય જે આ દ્રોણ, ગુરુ કે વગેરે એ અસુરીને જે મદદ કરતા હતા, કૌરવો અસુરી હતા અને પાંડવો ધાર્મિક હતા, તો ભગવાનનું ભલામણ કહેવાનું થાય કે આવા અસુરને જે વર્તમાનમાં મદદ કરતા હોય એને મારી નાખ. તો ખરેખર આ અવિનાશી યોગ અગાઉ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્ય પોતાના મનુને કહ્યો, પુત્ર મનુને કહ્યો હતો, અને આ મનુએ રાજા અશોકને કહ્યો હતો. એમ પરંપરાથી પ્રાપ્ત થયેલા યોગને રાજર્ષિઓ જાણતા હતા. પણ હે અર્જુન, તે યોગ લાંબા સમયે આ લોકમાં નાશ પામ્યો છે. યોગ એટલે પરમાત્મામાં જોડાવું. તેમજ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કારણ કે તું મારો ભક્ત અને મિત્ર પણ છે. તો ખરેખર